શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર અમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ ધોરણ 10ના ગણિત વિષયના વર્ષ 2019-20ના પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એના સ્વાધ્યાય 3.3ના દાખલા નંબર 3 એનો દાખલો ત્રીજો એની હવે આપણે સમજૂતી લઈશું. સ્વાધ્યાય 3.3ના દાખલા નંબર 3ની અંદર આપણને એવું કીધેલું છે બે પ્રશ્નો કરવાના છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલી માહિતી પરથી બનાવવાનું છે અને એનો આદેશની રીતે ઉકેલ શોધવાનો છે. અહીં આગળ આપણને સમસ્યા જે આપેલી છે એ સમસ્યામાં ત્રીજી સમસ્યા ક્રિકેટ ટીમના કોચે એક ક્રિકેટની ટીમ છે, જેમ કે આપણી ભારતીય ક્રિકેટ ટીમ છે, બરાબર, એના કોચે 7 બેટ અને 6 દડા 7 બેટ અને 6 દડા ₹3800 ખરીદ્યા. એક શરત થઈ. બીજી માહિતી, પછીથી તેણે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડા 1750 ખરીદ્યા. તો હવે એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો. તો જે એક બેટની કિંમત જે છે અને એક દડાની જે કિંમત છે એને આપણે ધારી લઈએ, કારણ કે મેં કીધું એ પ્રમાણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં બે વસ્તુ બે વ્યક્તિ એવું હશે જ, બરાબર. તો અહીંયા બેટ અને બોલ આ બે વસ્તુ છે, બરાબર. તો બનાવવા માટે સમીકરણ યુગ્મ બનાવવા માટે ધારો કે એક બેટની કિંમત ₹x છે અને એક દડાની કિંમત ₹y છે, બરાબર. x અને y છે. તો હવે એના પરથી શું કરવાનું? તો હવે x અને y ધારી લીધું. તો આપેલ માહિતીની પહેલી માહિતી શું છે? તો કે 7 બેટ અને 6 દડા ₹3800 ખરીદ્યા, બરાબર. તો 7 બેટ, એક બેટ એટલે x, એક બેટ એટલે x, તો 7 બેટ એટલે 7x વત્તા 6 દડા એટલે 6y. એ બંનેનો સરવાળો કેટલો થશે? તો કે ₹3800. એને તમે સમીકરણ નંબર 1 આપી દો. હવે આપણી બીજી શરત લઈ લો, બીજી માહિતી. તો એ જ કિંમત વાળા, તો હવે 3 બેટ અને 5 દડા, 3 બેટ અને 5 દડા ₹1750 ખરીદે છે. ₹1750 ખરીદ્યા. તો 3 બેટ એટલે 3x વત્તા 5 દડા એટલે 5y બરાબર 1750. આ તમને મળ્યું બીજું સમીકરણ. તો સ્ટેપ નંબર 2, આપણું જે પ્રમાણિત સ્વરૂપનું સમીકરણ, તો આપણને મળશે 7x વત્તા 6y બરાબર 3800 અને 3x વત્તા 5y બરાબર 1750. આવા બે સમીકરણો મળશે. હવે આપણે શું કરવાનું? તો આદેશની રીતે એનો ઉકેલ મેળવવાનો. તો સ્ટેપ નંબર 3, આદેશની રીતે ઉકેલ મેળવો. આદેશની રીતે ઉકેલ મેળવવાનું પહેલું સ્ટેપ આપણે શું કરીએ છીએ? તો કે સમીકરણ 2 માંથી એક ચલના સ્વરૂપમાં બીજાનું સૂત્ર. સમીકરણ 2 કયું છે? 3x વત્તા 5y બરાબર 1750. એમાંથી
આ 5y આ બાજુ જતા રહેશે તો 3x બરાબર 1750 ઓછા 5y, આ 3 નીચે છેદમાં જતા રહેશે તો x બરાબર 1750 ઓછા 5y ભાગ્યા 3. આવું એક આપણને સમીકરણ મળશે x ની કિંમત વાળું, એને આપણે સમીકરણ નંબર 2 કહીએ. હવે શું કરીએ તો સમીકરણ 2 માંથી એક ચલ વાળું શોધ્યું તો સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા બરાબર. તો સમીકરણ 1 ની અંદર આપણે x ની કિંમત મૂકી દેવાની છે. તો સમીકરણ 1 આપણું કયું છે તો કે 7x + 6y બરાબર 3800. આ તમારું સમીકરણ છે. હવે શું કરવાનું છે તો કે એમાં x ની કિંમત, તો x ની કિંમત કેટલી છે તો કે x બરાબર 1750 ઓછા 5y ભાગ્યા 3. આવું એક સમીકરણ છે. તો x ની કિંમત અહીંયા મૂકવાની છે. તો 7 × 1750 ઓછા 5y ભાગ્યા 3 વત્તા 6y બરાબર 3800. આ રીતનું તમારું સ્ટેપ થશે. હવે શું કરવાનું તો કે આપણે જે ડાપણ કરીએ છીએ એ જ શું કરવાનું તો કે લસા લેવાનો. શું કરવાનું લસા લેતા. અને અહીંયા જે કર્યું છે, અહીંયા આ લોકોએ લસા નહીં લઈને શું કર્યું છે 3 વડે ગુણો, 3 વડે ગુણતા. તો આખા સમીકરણને આપણે 3 વડે ગુણીએ, આપણે લસા લઈશું તો પણ આ બાજુના બે પદને આપણે 3 વડે ગુણવા જ પડશે બરાબર. તો આપણે એ રીતે લઈએ તો 7 એટલે 3 વડે ગુણીએ છે કે લસા લઈએ છે આપણે જોઈ લઈએ. આપણે લસા જ લઈએ છે અને સ્ટેપ મૂકીએ છીએ. તો 7 × 1750 ઓછા 5y, આ એક કૌંસ પૂરો થઈ ગયો, વત્તા 3 × 6y બરાબર આખાના છેદમાં 3 અને અહીંયા 3800. આ 3 ઉપર જતા રહેશે એટલે આપણને જવાબ મળશે 7 × 1750 માઇનસ 5y વત્તા 6 તરી 18y અને વત્તા 3800 ગુણ્યા 3. હવે 38 નો ઘડિયો આપણને આવડતો નથી. 38 નો ઘડિયો આપણને આવડતો નથી તો આપણે શું કરવાનું 3800 ગુણ્યા 3 કરી દેવાના. તો 0 0 8 તરી 24 વધ્યા 2 3 તરી 9 10 અને 11 બરાબર. તો 1140. અહીંયા આ 1750 અને 7 એનો પણ આપણને ગુણાકાર આવડતો નથી તો એ પણ આપણે કરવાનો. 1750 ગુણ્યા 7, તો 7 ને 0 વડે ગુણીએ તો 0, 7 ને 5 વડે ગુણીએ તો 7 × 5 = 35 વધ્યા 3, 7 7 19 અરે 77 49 50 51 અને 52, 52 ની 2 વધ્યા 5, 7 × 7, 7 ને 5 7 ને 5 12, 7 ને 5 12. તો આ બંને ગુણાકાર જે મને નતા આવડતા એ મેં બાજુમાં કરી દીધા અને હવે હું જવાબ મૂકું છું. તો મારો જવાબ અંદર આપેલો જ છે પણ એ સાચો છે કે નહીં મને ખબર પડી જોઈએ ને. તો 7 ને 1750 જોડે ગુણતા તમારો જવાબ આવે છે 12250 ઓછા 7 × 5 = 35y વત્તા 18y બરાબર 11400. હવે આ અહીંયા આગળ આપણે શું કરીશું તો y વાળા પદ એક સાઈડે અને અચળ પદ એક સાઈડે. તો આ બંને y વાળા પદ આપણે આ બાજુ જતા રહીએ બરાબર. અને આ જે પદ અચળ પદ આ બાજુ લઈ લઈએ તો આ રીતે આપણને મળશે 35y વત્તા થઈ જશે આ બાજુ જશે એટલે ઓછા 18y બરાબર 12250 ઓછા 11400. આ રીતનો તમને જવાબ મળશે. હવે 35 માંથી 18 બાદ કરવાના. 35 માંથી 18 બાદ કરવાના કેટલા રહેશે 35 માંથી 18 બાદ કરતા
17 દુ 34 અને 1 એટલે 18 એટલે 17 રહેશે ને 17y બરાબર. હવે આ 12,250 એમાંથી 11,400 મને બાદ કરતા નથી આવડતું. તો બાદબાકી કરવાની બાજુમાં, ગભરાવાનું નહીં. હા, આપણે જે સ્ટેપ કરવાના છે એ બાજુમાં કરી દેવાના. તો 0 ને 0, 5 ના 5. હવે 2 માંથી 4 જશે નહીં તો 10 કો લીધો. 1 10, 12 માંથી 4 જાય તો 8, 1 માંથી 1 જાય તો 0 0. જવાબ શું રહેશે? 850. તો 17y બરાબર 850 આયા. હવે શું કરવાનું? 17 ને નીચે લઈ જાઓ તો y બરાબર 850 ભાગ્યા 17. હવે મને છે ને, મને સાહેબ મને આવડે છે 17 ના ઘડિયામાં છે 85 એકવાર આવે છે, પણ ક્યાં આવે છે મને ખબર નહીં. મને એવી ખબર છે કે એક જગ્યાએ 85 આવે છે પણ કઈ ખબર નહીં. તો બોલ ને 17 નો ઘડિયો બોલ. 17 એકા 17, 17 દુ 34, 17 તારી 51, 17 ચોક 68 ને 17 પંચા. જો આઈક્યુ તો 85 આવી ગયા. 17 પંચા 85. તો y બરાબર કેટલા આવશે? 50. y બરાબર 50. એટલે y એટલે કોણ છે? તો કે દડો. 50 રૂપિયાનો બોલ આવે છે બરાબર, મફતનો નહીં આવતો. અને એને તમે ટીચી ફાડી નાખો બરાબર, અને એના પૈસા તમે આલ્યા ના હોય પાછા બરાબર. તો જરી વસ્તુની કિંમત સમજવાની. હા, તો હવે y ની કિંમત એક મળી ગઈ તો શું કરવાનું? તો કે કશું નહીં કરવાનું. સમીકરણ 3 માં y ની કિંમત મૂકતા સમીકરણ 3 લખો. x બરાબર 1750 માઈનસ 5y ભાગ્યા 3. એવું છે ને? અહીંયા શું કરવાનું? y બરાબર 50 મૂકવાના છે. તો x બરાબર 1750 માઈનસ 5 ગુણ્યા 50 ભાગ્યા 3. તો 1750 ઓછા 5 5 25 એટલે 250 ભાગ્યા 3. હવે તમને એમ થાય કે આ 1750 માંથી 250 આપણને બાદ કરતા નથી આવડતા. તો કશો વાંધો નહીં ભાઈ, આ રીતે બાદબાકી કરી દેવાની. 0 0, 7 માંથી 2 જાય તો 5 એટલે 1500 ભાગ્યા 3. હવે 3 ના ઘડિયામાં 15 આવે. મને યાદ છે 3 ના ઘડિયામાં ક્યારે 15 આવે? બોલો. 15 તરી 3 પંચા 15 બરાબર. 3 ના ઘડિયામાં 5 જોડે ગુણીએ તો 15 આવે. તો આ 15 નો 5 તો મૂક્યો પણ પાછળના 2 મીંડા બતાવવાના. તો x બરાબર કેટલા આયા? 500 રૂપિયા. બેટ મફતમાં આવે છે. હે, બેટ મફતમાં આવે છે. તો એ આઉટ થયા પછી આપણે કેમ પછાડીએ છીએ? એ 500 તાર બાપા ખર્ચવા ગયા હતા. કોકનું બેટ વાપરવાનું, પોતાની ભૂલના કારણે આઉટ થવાનું, નપાસ થવાનું અને નામ બદનામ કરવાનું સરસ્વતી સ્કૂલનું. એમ જગમારો બેટ પછાડી દે. 500 રૂપિયાનું બેટ આવે છે બરાબર. પેલું ખપાટિયું અમે રમતા હતા ત્યારે ખપાટિયું 10 રૂપિયાનું મળતું હતું. એક ખપાટિયું અત્યારે 200 રૂપિયાનું થઈ. લાકડામાંથી પેલો છોલી બનાવે ને, લીમડામાંથી બાવળમાંથી બધામાંથી બનાવે. આપણે ઘેર બનાવી દઈએ. ધૂમચા ખાલી ખૂણા કાપી નાખવાના. ધનાધન. તો 500 રૂપિયાનું બેટ થયું ભાઈ. તો હવે શું? તો કે આપણે પેલું લખવું પડે. આમ દરેક બેટની કિંમત x બરાબર 500 રૂપિયા અને દરેક બોલ દડાની કિંમત y બરાબર 50 રૂપિયા છે. હવે આ લોકો તો પાછા દોઢ ડાયા ને, હે દોઢ ડાયા ને, તો ચકાસણી આપણે અહીંયા જ કરી નાખીએ. હો, જો નાના અક્ષરે સરસ, એટલે આપણું પેજ ના પકડે ને. વણ્યા બુદ્ધિ બરાબર. તાકે ચકાસણી કરો.
ચકાસણી કરો ભઈ. તો પહેલું સમીકરણ જુઓ તમે, શું છે પહેલું સમીકરણ? અલ્યા પહેલું સમીકરણ શું છે બોલો? અલ્યા પહેલું સમીકરણ 7x + 6y = 3800. હા, તો હવે x અને y ની કિંમત આપણે મૂકવાની છે. x = 500 એટલે 7 × 500 + 6 × 50 = 3800. તો હવે 7 અને 500 એટલે 7 × 5 = 3500 અને 6 × 5 = 30 એટલે 300 બરાબર 3800. તો 3500 ને 300 એટલે 3800 બરાબર 3800. તો બરાબર એટલે માટે ડાબા બરાબર જવાબ. તો ડાબા બરાબર જવાબ એક સમીકરણ માટે થઈ ગયું. હે, તો બીજા માટે થશે જ ને. ચકાસણી કરવાની જરૂર ખરી? કરવી પડે ભાઈ, તો જ માર્ક મળે, નહીં તો ના મળે. તો બીજું સમીકરણ શું છે? 3x + 5y = 1750. 3 × 500 + 5 × 50 = 1750. 5 તરી 1500 + 250 = 1750. તો હવે 1750 બરાબર 1750 બરાબર ડાબા બરાબર જબા. તો ડાબા બરાબર જબા થઈ ગયું ભાઈ. તો જવાબ થઈ ગયું તો થઈ ગયું. એમાં શું છે? તો દાખલાનો જવાબ આવી ગયો. વાર્તા પૂરી. હવે ચોથો દાખલો, દાખલા નંબર 3 નો ચોથો દાખલો. એ હવે આપણે જોવાનું છે. એની રકમ આપેલી છે. એ રકમને આપણે ફોડી તોડી નાખવાની છે. બરાબર? કાલે અમે ગયા હતા ને, ત્યાં અમને એક વસ્તુ એવું જ સમજાયું, ભાઈબંધી બેનપણીમાં જિંદગીના મહત્વના 2 વર્ષ બગાડવા. તમે નહીં જાવ તો બાજુવાળો લગ્નમાં ફેરા ફરશે કે નહીં ફરે એની ચિંતા કરવી નહીં. આ ના ફરે તો તમારા બાપનું કઈ લૂંટાઈ જવાનું. 2 વર્ષ જિંદગીના. બરાબર? જલસા કરી લો કા ભણી લો. જલસા કરશો તો બાકીના 58 વર્ષ વૈતરું કરવાનું આવશે. અને જો 2 વર્ષ મહેનત કરી લીધી આ, તો બાકીના વર્ષોમાં જલસા કરવાના થશે. શું કરવું તમારે નક્કી કરવાનું. શું કરવાનું? જલસા કરવાના. જે હૈયે હોય ને એ ઓઠે આવી જાય. બરાબર? એટલે માણસની ઓરિજિનલ વસ્તુ એક ત્વરિત શક્તિ છે. તો તમે જલસા કરી ખાજો, વાંધો નહીં. અમે તમારે ત્યાં પેલા અરેડીના બોર ને રાયણા ને બધું ખાવા આવીશું. દાખલા નંબર 3 નો ચોથો દાખલો છે. એની રકમ છે. એને આપણે ભાગ પાડીએ છીએ. એક શહેરમાં ટેક્સીનું ભાડું બરાબર. એ ભાડું કેવી રીતે લેવાય છે? તો કે નિશ્ચિત ભાડાના અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. હવે અહીંયા 2 વસ્તુ થઈ ગઈ, ભાડું અને અંતર. ભાડું અને અંતર 2 વસ્તુ થઈ ગઈ. અને એના પ્રમાણમાં એટલે પેલો આડો ચોગડો કરતા હતા ને ગુણોત્તર પ્રમાણ માટે. આમ આડો ચોગડો નતા કરતા? યાદ છે કશું? હે? સમપ્રમાણતા માટે. તો કે હવે તો કે કશું નહીં. બીજો ભાગ જુઓ. 10 કિમીના અંતર માટે રૂપિયા 105. 10 કિલોમીટર માટે
105 અને 15 કિલોમીટર ની મુસાફરી માટે રૂપિયા 155 ની ચૂકવણી કરવી પડે છે. તો હવે પ્રશ્ન એ થાય તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટર કેટલા દરે કિંમત ચૂકવવી પડે? આ એક પ્રશ્ન છે. હજી પાછો બીજો પ્રશ્ન પૂછ્યા છે. મુસાફરે 25 કિમીની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે? કેટલું ભાડું ચૂકવવું પડશે? તો આ 3 પ્રશ્નો છે. તો આપણે આનો ઉકેલ જોઈએ. તો ઉકેલ માટે આપણે સૌથી પહેલા શું કરીશું? સમીકરણ યુગ્મ બનાવીશું. શું કરીશું? તો સમીકરણ યુગ્મ બનાવો. સમીકરણ યુગ્મ બનાવવા માટે પહેલા શું કરીશું? તો પહેલા ધારવું પડશે કિલોમીટર અને અંતર. એના માટે ધારવું પડશે. તો કે ધારો કે નિશ્ચિત ભાડું રૂપિયા x છે અને મુસાફરીના દરેક કિમી દીઠ ભાડું રૂપિયા y છે. બરાબર. તો x અને y આપણે ધારી લીધા. હવે શું કરવાનું? તો કે આપેલ માહિતી પ્રમાણે સમીકરણ બનાવો. આપેલ માહિતી મુજબ. હવે આપેલ માહિતીમાં પાછું એક માહિતી છે દસ કિમી ના અંતર માટે રૂપિયા 105. તો નિશ્ચિત ભાડું એ તો લેવાનું જ હોય. નિશ્ચિત ભાડું તો લેવાનું જ હોય ને. મિનિમમ ભાડું 10 રૂપિયા. અને એ પછી બીજા 10 કિલોમીટર એટલે કિલોમીટર દીઠ તો 10 કિલોમીટર એટલે 10y બરાબર 105. એને તમે સમીકરણ નંબર 1 કહી દો. હવે બીજું કે છે 15 કિમી ની મુસાફરી માટે રૂપિયા 155 ચૂકવીએ છે. તો શું કરવાનું? તો કે x બરાબર 15y બરાબર 155. સમીકરણ નંબર 2. બરાબર. તો બે સમીકરણ આપણને મળી ગયા. તો સ્ટેપ નંબર 2, સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખો. તો આપણે બે સમીકરણ અહીં લખી દેવાના. x + 10y બરાબર 105. સમીકરણ નંબર 1 અને x + 15y બરાબર 155. સમીકરણ નંબર 2. હવે સમીકરણ મળી ગયા એટલે સમીકરણ બનાવવાનું એક આપણું કામ પૂરું થઈ ગયું. સમીકરણ બનાવવાનું એક કામ આપણું પૂરું થઈ ગયું. બરાબર. તો હવે પછી શું? તો કે આદેશની રીતે ઉકેલ મેળવો. આદેશની રીતે ઉકેલ મેળવો. એમાં શું કરવાનું?
તો કે કોઈ પણ એક સમીકરણ લઈ લો. તો પહેલું સમીકરણ, સમીકરણ 1 માં એક ચલના સ્વરૂપમાં બીજાનું સૂત્ર. તો સમીકરણ 1 કયું છે? x + 10y બરાબર 105. એમાંથી આ 10y આ બાજુ જતા રહે એટલે x બરાબર 105 ઓછા 10y આવું એક સમીકરણ મળે, જેને તમે 3 નંબર આપી દો. આપ્યું. હવે શું કરવાનું? તો કે સમીકરણ 2 માં x ની કિંમત મૂકો, x ની કિંમત મૂકો. તો સમીકરણ 2 પાછું કયું છે? તો કે x + 15y બરાબર 155 છે. આવું કંઈ એમાં x બરાબર તમારે 105 ઓછા 10y મૂકવાના છે. તો મૂકો. તો કે 105 ઓછા 10y વત્તા 15y બરાબર 155. વિસ્તરણ કરો. બરાબર. તો 105 ઓછા 10y વત્તા 15y બરાબર 155. તો અહીંયા 15y માંથી 10y બાદ થશે તો જવાબ આવશે 5y. અને આ 155 આ બાજુ 105 આ બાજુ જતા રહેશે તો 155 માઇનસ 105. તો 5y બરાબર 50 રહેશે. 5 છેદમાં જશે તો y બરાબર 50 ભાગ્યા 5. તો 50 ભાગ્યા 5 નો છેદ ઉડાડો તો y બરાબર તમને કેટલા મળશે? 10. y બરાબર 10. હવે શું કરવાનું? તો કે જે કાયમ કરતા આયા છે એ જ કરવાનું છે. અને તોય તમે કાયમ પૂછ કરો છો. તો હવે તમે પૂછો છો એટલે કહી દઉં છું. તો હવે શું કરવાનું? તો b પછી c. સમીકરણ 1 માં સમીકરણ 3 માં x ના સમીકરણમાં y ની કિંમત મૂકો. y ની કિંમત મૂકો. બરાબર. સમીકરણ x વાળું આપણું કયું હતું? x બરાબર 105 માઇનસ 10y આવું હતું. એમાં તમારે y બરાબર 50 મૂકવાના છે. તો માટે x બરાબર 105 માઇનસ 10 ગુણ્યા 50. હે આવું છે? તો y બરાબર 10 મળ્યા ને. હા, તો 10 લખો ને તમે. 50 લખો પછી ભૂલ જ આવે ને. બરાબર. એટલે ઘણી વાર ગુસ્સામાં એવું થઈ જાય એટલે અકરાવાનું. તો આપણે કરીએ શું કરવાનું? તો હવે x બરાબર 105 માઇનસ 10 ગુણ્યા 10 એટલે 100. તો x બરાબર 105 માંથી 100 બાદ થાય તો કેટલા થશે? 5 જવાબ રહેશે. તો હવે શું? તો કે કશું નહીં. તો કે પેલું લખવું પડે ને વિધાન. આમ નિશ્ચિત ભાડું x બરાબર 5 રૂપિયા અને મુસાફરીમાં કિમી દીઠ ભાડું y બરાબર 10 રૂપિયા. બરાબર. હવે આ થઈ ગયું. તો હવે શું કરવાનું? કેટલું ભાડું ચૂકવવાનું થાય છે એ આપણે જોઈએ. તો સ્ટેપ નંબર હવે પછીનું કયું આવશે? 3. બરાબર. તો હવે આપણો છેલ્લો પ્રશ્ન જુઓ. મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે? અને બરાબર નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટર કેટલું? બરાબર. તો પહેલા પ્રશ્નનો જવાબ આપીએ કે આથી d કિલોમીટર, d એટલે ડિસ્ટન્સ,
ડી કિલોમીટર ની મુસાફરી કરનારે ચૂકવવાનું થતું કુલ ભાડું બરાબર રૂપિયા 5 + 10 ડી 5 + 10 ડી એટલે નિશ્ચિત ભાડું અને કિલોમીટરે ચૂકવવાનું ભાડું એ બંને સંયુક્ત રીતે અહીં લખ્યું હતું ને ટેક્સીનું ભાડું એ નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે તો એટલા માટે આપણે 5 + 10 ડી કર્યું બરાબર. હવે કે છે પેલો છેલ્લો પ્રશ્ન 25 કિલોમીટર ની મુસાફરી કરનારે ચૂકવવાનું થતું કુલ ભાડું બરાબર 5 + 10 ગુણ્યા ડી એટલે 25 ડી એટલે ડિસ્ટન્સ 25 બરાબર. તો 5 + 10 અને 25 નો ગુણાકાર કરીએ તો 250 તો 250 અને 5 નો સરવાળો કરીએ તો કેટલા આવે 255 રૂપિયા. કુલ ભાડું કેટલું થયું 255 રૂપિયા. તો જુઓ તો જવાબ કઈક આવો આવે છે 55 રૂપિયાનો આવે છે હે વાંધો હોય તો આપણે કશું નહીં કરી શકવાનું બરાબર. ત્યાર પછી આપણો ચોથો દાખલો અહીંયા પૂરો થયો 4.4 નો 3.4 નો ચોથો દાખલો અને ચોથાનો ચોથો કે ત્રીજાનો ચોથો દાખલો અહીંયા પૂરો થયો. હવે ત્રીજાનો પાંચમો દાખલો આયા. સ્વાધ્યાય 3.3 એનો દાખલા નંબર 3 એનો પાંચમો દાખલો બરાબર. તો એની રકમને આપણે ભાગ પાડી નાખીએ. એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9/11 બને છે. બીજો ભાગ પાડીએ. જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5/6 બને છે. ત્રીજો ભાગ પાડીએ છે તો તે અપૂર્ણાંક શોધો. એટલે આની માટે એક આવું નાનું ગીત હતું પહેલા જૂના જમાનાનું. એક અકેલા इस शहर में रात में और दोपहर में आशियाना ढूंढता है. હવે મુંબઈ જેવી નગરીમાં ઘર રાત્રે સુવા માટે શોધવું એટલે બહુ અઘરું કામ. તો મુંબઈમાં આવી રીતે કોઈક ફરતું હોય તો આવું જ ગીત ગાય. આપણે તો કોઈક ભાડે રાખે તો કોઈ ના રાખે બરાબર. તે તો ફૂટપાથ પર સુવાના પૈસા આલવા પડે, રેલવે પ્લેટફોર્મ પર સુવાના પણ પૈસા આપવા પડે, ત્યારે ઊંઘવાની જગ્યા મળે. અને આપણે અહીંયા પોળા થઈને ઊંઘીએ છીએ અને તો બાપાને ગાળો બોલીએ તમે કર્યું શું આખી જિંદગી. આ શર્ટના બટન નથી, નવો શર્ટ તો લઈ આવતા નથી. વાત છે. તો દાખલા નંબર 5 એક અપૂર્ણાંકના અંશ અને છેદ એટલે આપણને 2x અને y વળી ગયા અંશ અને છેદ. તો એમાં એકમાં 2 ઉમેરવાના અને એકમાં 3 ઉમેરવાના. તો 2 ઉમેરતા 9.11 બને અને 3 ઉમેરતા બોલો 9/11 બને.
અને 3 ઉમેરીએ ને તો 5/6 બને. તો આપણે શું કરીએ ભાઈ, તો પાછા આપણે ઉકેલની દિશામાં આગળ વધીએ. તો ઉકેલની દિશામાં સૌથી પહેલા શું કરવાનું હતું, તો કે સમીકરણ યુગ્મ બનાવો, કન્યા પધરાવો સાવધાન. પહેલા વર અને વધુ તો શોધવા પડશે ને, એમને થોડી થશે. આને જાનમાં જવાનું ઉતાવળાઈ ગઈ. તો કે એ ધારો કે માગેલ અપૂર્ણાંક નો અંશ બરાબર x છે, એટલે વરરાજા તરીકે આપણે x ધાર્યો, અને માગેલ અપૂર્ણાંકનો છેદ બરાબર y છે. બરાબર, એટલે વહુ તરીકે આપણે y લઈએ. આપણે ખોટું નથી કહેતા ને ભાઈ, હે? અંશ તરીકે x લઈએ અને વહુ તરીકે y લઈએ, ખોટું નહીં ને? શું? કારણ કે આપણે અંશ અને છેદને માટે ધરવાનું હતું ને, બે વસ્તુ બે વ્યક્તિ પેલું. હા, તો એટલે તમે બીજું આડું ઉડું કઈ વિચારતા નહીં. હા, તો કે હવે જે આપણી માંગેલ માહિતી જે છે, આપેલ માહિતી, તો આપેલ માહિતી મુજબ શું આપેલી છે, તો કે આપેલ માહિતી મુજબ એમાં પહેલી અપૂર્ણાંકના અંશ અને છેદમાં 2 ઉમેરતા. અંશ અને છેદમાં 2 ઉમેરીએ તો એનું કેવું મળશે, તો x + 2 એને અંશ કહેવાય, અને y + 2 એને શું કહેવાય, છેદ. હવે આ બંને ઉમેરતા આપણને શું જવાબ મળે છે, તો ઉમેરતા આપણને 9/11 બને છે. તો આપણને આવી રીતે x + 2 ભાગ્યા y + 2 બરાબર 9/11 આવી રીતનું એક સમીકરણ મળે. તો આ આપણું પ્રમાણિત સ્વરૂપ છે. અંદર જો ક્યાં આગળ આયા, ક્યાં છે આપણે? અંશ અને છેદ વાળું જે x + 2 ભાગ્યા y + 2 બરાબર 9/11 પ્રમાણિત સ્વરૂપ છે. શું? હા. તો હવે શું કરવાનું, આ 11 ને આ બાજુ કરવાનું ને 9 ને y બરાબર 2 ને આ બાજુ કરવાનું. બરાબર, તો આને શું કરવાનું ભાઈ, ક્રોસ ગુણાકાર કરતા. તો ક્રોસ ગુણાકાર કરો, 11 કૌંસમાં x + 2 બરાબર 9 કૌંસમાં y + 2. હવે શું કરવાનું, તો કે વિસ્તરણ કરો. બરાબર, તો 11 ને x જોડે ગુણો તો કેટલા આવશે, 11x આવશે, વત્તા 11 ને 2 જોડે ગુણીએ તો 22, 9 ને y જોડે ગુણીએ તો 9y, વત્તા 9 ને 2 જોડે ગુણીએ તો 9 દુ 18. હવે x વાળા પદ અને y વાળા પદ એક બાજુ લઈ લો, તો 11x ઓછા 9y. હવે આ 22 આ બાજુ લઈ લો, બરાબર, તો -22 અને વત્તા 18, -22 અને વત્તા 18. બરાબર, તો હવે આપણને સમીકરણ કયું મળશે, તો કે 11x ઓછા 9y બરાબર -4. આવું એક સમીકરણ મળે આપેલી માહિતી પરથી. હવે કે છે હજી પાછું કરવાનું છે, તો કે શું, હજી બીજી માહિતી આપેલી, જો અંશ અને છેદમાં 3 ઉમેરતા તો અપૂર્ણાંકના
અંશ અને છેદમાં 3 ઉમેરતા. હવે અંશ બરાબર x છે તો એની અંદર 3 ઉમેરો એટલે x + 3 થાય, અને છેદ બરાબર y છે બરાબર, તો y ની અંદર 3 ઉમેરો તો y + 3 થાય. બરાબર. હવે કે છે કે ઉમેરતા 5/6 બને. તો હવે બરાબર કરી દો. x + 3 છેદમાં y + 3 બરાબર 5/6. ક્રોસ ગુણાકાર કરો. બાજુમાં લખવાનું હો, ક્રોસ ગુણાકાર કરો. હવે ક્રોસ ગુણાકાર કરો તો શું કરવાનું? 6 ઉપર ગુણાય એટલે 6 × x + 3 બરાબર 5 × y + 3. હવે શું કરવાનું? તો કે વિસ્તરણ કરવાનું. વિસ્તરણ કરો એટલે 6 ને આની જોડે ગુણો, x જોડે, ને 6 ને 3 જોડે ગુણો તો 6x + 6 * 18 બરાબર 5 ને y જોડે ગુણો અને 5 ને 3 જોડે ગુણો તો 5y + 5 * 15. આ y વાળું પદ આ બાજુ લઈ લો, 18 આ બાજુ લઈ લો એટલે તમારું 6x - 5y બરાબર -18 + 15. આવો જવાબ આવે. હવે શું કરવાનું? તો 6x - 5y 18 માંથી 15 જાય તો -3 રહેશે. તો તમને સમીકરણ નંબર 2 મળ્યું. હવે સમીકરણ 1 અને 2 મળી ગયા તો આપણે કંઈ બહુ હરખાઈ જવાનું, ફૂલાઈ જવાની જરૂર નથી. આપણે એવું લખવાનું, કારણ કે આપણે તો પહેલો સવાલ એવો છે સમીકરણ યુગ્મ બનાવવું. તો બનાવો. તો આપેલ માહિતી મુજબ સમીકરણ યુગ્મ એટલે પહેલું કયું હતું? 10. સારું, 10 જ યાદ આવે છે. 11x - 9y બરાબર -4. સમીકરણ નંબર 1. 6x - 5y બરાબર -3. સમીકરણ નંબર 2. હવે બે સમીકરણ મળી ગયા. હવે શું કરવાનું? તો કે આદેશની રીતે ઉકેલ કરો તો સ્ટેપ નંબર 6. અહીંયા 6 નહીં, સ્ટેપ નંબર સી. અહીં સી નહીં, સ્ટેપ નંબર 2. બરાબર. કારણ કે મુખ્ય પહેલું સમીકરણ 1 અને હવે આવ્યું સમીકરણ એટલે સ્ટેપ નંબર 2. તો કે અહીંયા શું કરવાનું? તો કે આદેશની રીતે ઉકેલ મેળવો. હવે આદેશની રીતે ઉકેલ કરવામાં પાછા સ્ટેપ લેવાના. આપણે તો દાખલો લાંબો થતો જાય, મને તો બહુ જ કંટાળો આવે છે. તો સ્ટેપ નંબર 1 શું છે? તો કે નાની રકમ શોધી કાઢો. ભાઈ નાની રકમ શોધી કાઢો. તાર કે છે આપણે પેલું 6x વાળું છે જે નાનું છે, એમાં થોડું નાનું છે. તો કે સમીકરણ 2 માં એક ચલના સ્વરૂપમાં બીજાનું સૂત્ર મેળવો. તો સમીકરણ 2 કયું છે? 6x - 5y બરાબર -3. તો 6x બરાબર 5y -3. આ 5y આ બાજુ જતા રહે એટલે વત્તા થઈ જાય. તો હવે 6 છેદમાં જશે તો જવા દો ને. x બરાબર 5y -3 ભાગ્યા 6. તો x ના સ્વરૂપમાં સમીકરણ મળ્યું જેને તમે 3 નંબર આપો. હવે શું કરવાનું? તો કે સમીકરણ 1 માં x ની કિંમત મૂકો. તો કે સમીકરણ 1 કયું છે? તો કે 11x - 9y બરાબર -4. સમીકરણ 1 છે. એની અંદર શું કરવાનું છે? તો કે x બરાબર 5y -3 ભાગ્યા 6 મૂકવાના છે. તો કે મૂકશો તમને શું ફાયદો થશે? તો કે y ની કિંમત મળશે. બોલ તારે શું છે? તો કે મૂકો તારે. મારે શું? 11 × x બરાબર 5y -3 ભાગ્યા 6 -9y બરાબર -4. હવે આવું આવે તો આપણે શું કરતા હતા કે લસા લો, અથવા તો અહીંયા આગળ આપેલું હશે એ પ્રમાણે 6 વડે ગુણો. આવું આપેલું છે. શું કીધું છે? તો આપણે 2 લખવાનું. લસા લેતા અને 6 વડે ગુણતા. તો ગુણો તારે. આપણે આગળ ગુણ્યું તો અહીંયા ગુણો. બરાબર. તો એ ગુણવાનું
અહીંયા તમને મોટા ભાગના સ્ટેપ આપેલા હશે, અમુક જ સ્ટેપ જે હું કરું છું એ જ તમને નહીં આલેલા હોય, બાકી બધું અંદર આપેલું હશે. બરાબર? તો હવે શું કરવાનું? 11 પછી 5y ઓછા 3 ઓછા 6 ગુણ્યા 9y આખાના છેદમાં 6 બરાબર -4. આ 6 ઉપર ગુણાશે તો કે 11 ગુણ્યા 5y ઓછા 3 ઓછા 9 છંગ 54y બરાબર અને ઓછા 4 ગુણ્યા 6 તો હજી આપણો દાખલો પૂરો થયો નથી. તો હવે 11 ને 5 જોડે ગુણો તો 11 પંચા 55y કેટલા y ભાઈ? 55y. હવે 11 ને 3 જોડે ગુણો તો ઓછા 11 તરી 33 બરાબર ઓછા 54y કેટલા y ભાઈ? 54y અને 6 ચોક 24 પણ એ કેવા? ઓછા 24. હવે આ 33 છે ને એને આ બાજુ લઈ લો, વત્તા થઈ જાય અને 55 માંથી 54 જાય તો કેટલા રહે? 55 માંથી 54 જાય તો y બરાબર 33 ઓછા 24. તો માટે y બરાબર કેટલા રહેશે? 33 માંથી 24 બાદ કરતા ના આવડે તો શું કરવાનું? 33 ઓછા 24 બરાબર અહીંયા ભાગ નહીં ચાલે, બાદબાકી નહીં થાય. 10 કોલો 10 13 13 માંથી 4 જાય તો 8 ને 4 13 ના 9 4 13 તો 9 આવે અને 0 તો y બરાબર કેટલા આવશે? y બરાબર 9 આયા? આવી ગયા ભાઈ? હવે y ની કિંમત તમને મળી તો શું કરતા હતા? તો કે y ની કિંમત મળે ને એ અમે શું કરીએ તો કે સમીકરણ 3 માં x ના સમીકરણમાં y બરાબર 9 મૂકો. આ y બરાબર 9 મૂકો તો x નું સમીકરણ કયું હતું? x બરાબર 5y ઓછા 3 ભાગ્યા 6 એમાં y બરાબર 9 મૂકો. તો માટે x બરાબર 5 ગુણ્યા 9 ઓછા 3 ભાગ્યા 6 માટે x બરાબર 9 પંચા 45 ઓછા 3 ભાગ્યા 6 માટે x બરાબર 42 ભાગ્યા 6. 6 ના ઘડિયામાં 42 આવે તો 6 સીધા 42 માટે x બરાબર 7 મળે. હવે x અને y ની આપણને કિંમત મળી ગઈ તો માગેલ અપૂર્ણાંક નો અંશ તમને કયો મળ્યો? અંશ x બરાબર 7 અને છેદ બરાબર y બરાબર છેદ કયો મળ્યો? તો 9. તો તમને માગેલો અપૂર્ણાંક કયો મળ્યો? 7/9 મળ્યો. હવે શું તો કે સ્ટેપ નંબર 3 માં ચકાસણી કરો. તો ચકાસણી કરવા માટે આપણે ફરી પાછા પેલા x + 2 ને x + 1 કરવાનું. તો કે x + 2 છેદમાં y + 2 બરાબર 9/11. બીજી બાજુ લો તો કે x + 3 ભાગ્યા y + 3 બરાબર 5/6. હવે શું કરવાનું? તો દર વખતે કરીએ છે ખબર નહીં, x અને y ની કિંમત મૂકવાની, ડાબા જમણા હરખા કરવાના. x બરાબર કેટલા? 7 + 2 y બરાબર 9 + 2 બરાબર 9/11. તો 7 + 2 એટલે કેટલા થાય? 9 અને 9 + 2 એટલે 11 થાય. તો 9/9/11 અને 9/11 તો બરાબર ડાબા બરાબર જબા થઈ ગયું. હવે આ બાજુની સાઈડે જુઓ તમે, x બરાબર તમે 7 મૂકો +3 કરો અને છેદમાં y બરાબર 9 મૂકો અને +3 કરો બરાબર 5/3 કરો. પણ અહીંયા આગળ આવી રીતે કરશો તો શું થશે?
તો તમને કશું નહીં થાય ભાઈ. શું થશે? અલા કશું નહીં થાય ભાઈ. અલા શું થશે? કશું નહીં થાય. તો અહીંયા 7 અને 3 કેટલા થશે? તો 7 અને 3 10 થશે. 9 અને 3 12 થશે. બરાબર. 5/6 થશે. હવે 5/6 છે એનો કોઈ ભાગ ચાલશે નહીં, પણ 10 અને 12 નો એક વખત હજી ભાગ ચાલશે. તો કેવી રીતે ચાલશે? તો હારાઓને 2 ને 2 વડે ભાગી દો. હારાઓને 2 ને 2 વડે ભાગી દો. તો અહીંયા લખવાનું 2 વડે ભાગો. તો શું થશે? તો કે 5 દુ 10 અને 6 દુ 12. તો 5/6 અને 5/6 તો ડાબા બરાબર જબા થઈ ગયું. હવે આ ડબ્બા જબા બધું અબ્બા ડબ્બા જબા બધું થઈ ગયું. બરાબર. હજી એક દાખલો રહ્યો, તો એ દાખલો પતાઈ દઈએ આપણે. શું છે ઉપર કઈ પ્રોબ્લેમ છે કે પછી કઈ બીજા કામ? કોણ